બોટાદ જિલ્લામાં એમએવાય યોજના થકી સગર્ભા માતાને 1000 દિવસ સુધી લાભ મળશે। શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને તેમાં મળતા લાભો વિશે જાણીશું। બોટાદ જિલ્લામાં પ્રથમ સગર્ભા ધારણ કરનાર સગર્ભા માતાને આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે। તેમાં સગર્ભા માતાએ નોંધણી કરવાની હોય છે, જેમાં નોંધણી થયા બાદ 1000 દિવસ સુધી સગર્ભા માતાની રાશનનો લાભ આપવામાં આવે છે। આ યોજના લોન્ચ કરવા પાછળનો સરકારનો મુખ્ય હેતુ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવાનો છે। બોટાદના ગરડાના આઈસીડીએસ વિભાગના પીએસસી વિપુલભાઈ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રથમ સગર્ભા ધારણ કરનાર દરેક માતાઓને આ લાભ આપવામાં આવે છે। વધુમાં જણાવ્યું કે મહિલાઓની સગર્ભાવસ્થાથી માંડીને 1000 દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવા ઉદ્દેશથી આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ રાજ્યના તમામ આદિજાતિ તાલુકામાં પોષણ સુધા યોજનાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવેલ છે। માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકને વિકાસને અવરોધે છે, જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે। બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવાના મુખ્ય હેતુથી મુખ્યમંત્રી યોજના લોન્ચ કરવામાં આવી છે। આ યોજના થકી તુવેર દાળ, શીંગ તેલ સહિતની રાશનની વાનગીઓ 1000 દિવસ સુધી માતાને મળવાપાત્ર છે, જે આ માતા માટે આશીર્વાદરૂપ યોજના બની છે। મારું નામ વિપુલભાઈ ડાભી, આઈસીડીએસ કચેરી ગરડા ઘટક। એમએમવાય યોજના એટલે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના। આ યોજનામાં છે સૌપ્રથમ તો 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર તેલ આપવામાં આવે છે। હવે આની પ્રોસેસ શું હોય છે તો કે કોઈ પણ સ્ત્રી હોય, પ્રથમ વખત સગર્ભા હોય તો સૌપ્રથમ તો પહેલાં એને આંગણવાડીમાં નોંધણી કરાવવાની હોય છે। નોંધણી કરાવીએ એટલે એમાં મમતા કાર્ડ આવે। મમતા કાર્ડની અંદર ખાસ કરીને ટેકો નંબર હોવો જોઈએ અને આ યોજનાનો લાભ લેવા માટે માત્ર 2 પ્રૂફની જરૂર છે। એક તો આધાર કાર્ડ, ખાસ કરીને આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જોઈએ, ઉપરાંત મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને ટેકો નંબર। ફોર્મ ભરવા માટે આ 2 જ વસ્તુની જરૂરિયાત પડે છે। અને ખાસ કે આ યોજનામાં સ્ત્રીને છે 1000 દિવસ છે દર મહિને રાશન પૂરું પાડવામાં આવે છે, જે આગળ મેં તમને કહ્યું। હવે ખાસ તો આ યોજનાનો લાભ છે સગર્ભા માતાને મળે છે, બાળકને નથી મળતો। ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકનું અથવા તો કોઈ એકનું મૃત્યુ થાય તો આ લાભ બંધ થઈ શકે છે, એટલે આ લાભ છે બાળકને નહીં પરંતુ માતાને મળે છે। એમએમવાય યોજનાની નોંધણી છે આંગણવાડી ઉપર કરાવવાની હોય છે। આંગણવાડીની અંદર ખાસ તો જ્યારે મમતા સેશન હોય ત્યારે મમતા કાર્ડ વગેરે કઢાવી અને નોંધણી કરી અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા છે આ યોજનાની એક એપ છે, એમએમવાય એપ છે, એની અંદર છે ઓનલાઈન એનું પહેલાં ફોર્મ ભરવાનું હોય છે। ફોર્મ ભરવી એટલે એનું એપ્રુવલ આપવાનું હોય છે આંગણવાડી તરફથી। એપ્રુવલ અપાઈ ગયા બાદ ત્યાર પછી જ્યારે એમાં એપની અંદર નેક્સ્ટ મહિનાથી અથવા તો એમાં જે તે તમે નોંધણી કરો છો ત્યારે જ્યારે જથ્થો મળવા પાત્ર હશે ત્યારે એમાં યાદીમાં નામ આવી જશે। સીધું માત્ર ડોક્યુમેન્ટ દેવાથી લાભ મળતો નથી ના, એમએમવાયમાં છે કોઈ રોકડ સહાય મળવા પાત્ર નથી, પરંતુ આગળ મેં કહ્યું તેમ 1 લીટર તેલ, 2 કિલો ચણા અને 1 કિલો તુવેર દાળ આટલી જ વસ્તુ મળવા પાત્ર છે।